નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા ઘણા વખતથી એવા સમાચાર આવતા હતા કે ટ્રમ્પ આવ્યા ત્યારથી જ કે અમેરિકન ની અંદર જેટલા પણ વસનારા ઇન્ડિયન્સ છે એ લોકોને ડિપોર્ટ કરવામાં આવશે, પણ હવે ડિપોર્ટ કરી દીધા છે. પહેલું પ્લેન જે છે એ અમૃતસર પહોંચી ચૂક્યું છે, જેની અંદર 104 ઇન્ડિયન્સને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ગિરીશ જોશી જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરી લઈએ. ગિરીશભાઈ, શું કહેવું છે? કારણ કે 104 ઇન્ડિયન્સને પહેલી વાર આ રીતે ટ્રમ્પે ડિપોર્ટ કર્યા છે. અત્યાર સુધી ઇન્ડિયાનો વારો ક્યારેય આવ્યો નહોતો, પણ ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયાના જેટલા પણ ઇલીગલ ઇમિગ્રન્ટ છે એ લોકોને પણ ડિપોર્ટ કરવામાં આવ્યા છે. ગોપીબેન, ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ છે આ, કારણ કે એવું નથી કે ખાલી ઇન્ડિયન્સને જ બહાર કાઢ્યા છે. એ લોકોને અત્યારે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે એ સોશિયલ, તમે જુઓ ને તો જે લોકોના એક્સપેન્ડિચર્સ છે, જે લોકો ફ્રી એજ્યુકેશન કે ફ્રી હેલ્થ કેર કે જે આપી રહ્યા છે એના ઉપર પ્રેશર વધતું હતું, કારણ કે એ લોકો ટેક્સ નહોતા પે કરતા. અને એ લોકોને પાછો ત્યાં હ્યુમન રાઇટ્સ વાયોલેશન એ હતું કે જે લોકો લઈ જતા સંસ્થાઓ એ લોકો $4 ને $6 પર ડે ના હિસાબે કરતા, જ્યાં $15 થી $20 મિનિમમ રેટ હતો. આપણી જેમ ત્યાં નથી ચાલતું. ત્યાં જો કોઈ એજન્સી કે કોઈ એનજીઓ જઈને કેસ કર્યો હોય તો એ એન્ટરપ્રેન્યોરને તકલીફ થઈ જાય. એટલે એ બધું જોવાનું હતું. પછી જે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર લોડ વધતો તો એ ઓછો કરવો હતો. અને સૌથી મોટું એ હતું કે આખું વિશ્વનું જે સમીકરણ બદલાઈ રહ્યું છે ઇકોનોમિકલ, અત્યારે એની સામે મોટું ચેલેન્જ ડી-ડોલરાઇઝેશનનું છે કે એ જેટલું પકડવા જાય છે એટલું હાથમાંથી છૂટતું જાય છે. આજે 37-39 માણસો જો બ્રિક્સમાં જોઈન થતા હોય અને ડોલર ડોમિનેશનની સામે દાદાગીરી ધીરેથી સમજમાં આવી. 20 વર્ષથી ચાઇના અને રશિયા ભેગા થઈને સમજાવી રહ્યા હતા લોકોને કે ભાઈ આપણે બધા મળીને કમાવીએ તો એ એક ધંધો સારો છે. અમેરિકાએ દંડાનો ધંધો ચલાવ્યો, જ્યાં જોઈએ ત્યાં પોતાના મિલિટરી બેઝ બનાવ્યા, લોકોને ડરાવીને એમ કીધું કે તમને પડોશી બરોબર નથી, તમને ડર લાગે છે, અમે તમારી સેવા, એમ કરીને એ લોકોએ લગભગ 169 આવી રીતે પોતાના બેઝ બનાવેલા છે. હવે એનું રિએક્શન ધીરે ધીરે આવતા બધાને સમજ પડી છે. એટલે પીપલ આર ટર્નિંગ ટુવર્ડ કે હવે આપણે ધંધો કરીએ અને બધા ખુશ રહીએ. જી, પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે ને ગિરીશભાઈ, કે જે રીતે ટ્રમ્પે આખું એક્શન લીધું છે, ક્યાંક ને ક્યાંક એની ઇમ્પેક્ટ ઇન્ટરનેશનલ રિલેશન ઉપર પણ જોવા મળશે. આવી જ ગઈ ને. આજે તમે જુઓ, એક પહેલું સ્ટાર્ટિંગમાં એને કેનેડાને દબાવવાની કોશિશ કરી, પણ તમને ત્યારે ખબર નહોતી જ્યારે કેનેડાની અંદર બે મોટા ફેરફાર ચાઇના ને રશિયાએ ભેગા મળીને કરેલું હતું કે તમારી દાદાગીરી પનામા કેનાલ ઉપર એ ધીરે રહીને પોતાનો સ્ટેન્ડ ચેન્જ કરે. તમે જુઓ, કારણ કે એ બોલી નાખે છે આપણી જેમ અચ્છે દિન આને વાલે, અને પછી ખબર પડે છે કે અચ્છા દિન લાવવા એટલા સહેલા નથી. એટલે હું ગ્રીનલેન્ડ લઈ લઈશ, હું પનામાનું નામ બદલી નાખીશ, પનામાનું એગ્રીમેન્ટ કેન્સલ કરીશ. ધીરેથી રહી અને 2-4-5 દિવસ પછી એને બહાર નીકળવું પડે છે. મોટામાં મોટું એને એલન મસ્કને એટલી બધી ઓથોરિટી આપી દીધી છે કે એલન મસ્ક તો FBI અને CIA બંધ કરવા માટે બેઠો છે. એ કહે છે કે આ એજન્સીઓ છે એ વિશ્વમાં અનસર્ટનિટી ઊભી કરે છે. એટલે આ જે બધા સમીકરણો તાત્કાલિક બદલાય છે, આટલો મોટો દેશ, એક સુપર પાવર, એની તમે આખી જે માળખીય જે ઢાંચો છે એને તમે રાતોરાત ચેન્જ નથી કરી શકતા. એટલે ઈ સિસ્ટમની અંદર ઈ ભરાણો છે એની પાસે. હવે ઈ તમે એમ માનતા હો કે ઈ આવીને ઈ બેઝિકલી બિઝનેસમેન છે. એનો એક આજે બહુ ભયંકર સ્ટેટમેન્ટ આવ્યો કે ગાઝાને અમેરિકા ટેક ઓવર કરી લેશે, ઇઝરાયલ બી નહીં, પેલેસ્ટાઇન બી નહીં. એટલું સહેલું નથી. આજે તમે તો સામે તરત જ યુકે ના મિનિસ્ટરે એનો વિરોધ કર્યો કે ભાઈ ઈ કે તો પેલેસ્ટાઇન્સ ક્યાં જશે, તો ઈ કે ના આજુબાજુના દેશો ચાલે છે. એટલે હજી પણ એને મગજમાં યુકે નું જે એવું છે કે ભાઈ યુકે છે ઈ દુનિયાનો હવાલદાર છે અને જે કે માણસો ચૂપાચૂપ માની લે, એ પરિસ્થિતિ હવે નથી રહી. હવે આપણે જે કાઢવાની વાત કરીએ એમાં ગુજરાતીઓનું જે કે છે, તો હું તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે 85% મોટલ્સ જે છે, સિટીઝ મૂકી દઈએ ને જે નાના મોટલ્સ છે, એ 85% ગુજરાતી પટેલો ચલાવે છે. 45% ફ્રેન્ચાઇઝીની 5 સ્ટાર 7 સ્ટાર હોટલો પટેલ ચલાવે છે. હવે તમે એમને વર્ક પાવર ઓછો કરો છો, તમે કાઢો છો, પણ તમે તમારું કોન્ફિડન્સ જે છે એ લોકોમાં કે ભાઈ અમેરિકામાં વી આર સેફ અને આપણે બધું છે, એ ધીરે ધીરે જો ડાયલ્યુટ કરશો તો તમારા માણસો ક્યાં કામ કરી રહ્યા છે? તમે તો આ લોકોને $2,000 અનએમ્પ્લોયમેન્ટ અલાવન્સ આપીને તમે એ લોકોને નશેડી બનાવી નાખ્યા છે. એટલે કેલ્ક્યુલેશન કઈ રીતે કરી રહ્યો છે. અને મોટું એ છે કે હમણાં જ મેં કોકનાથી વાત કરી તો એને એમ કીધું કે ભાઈ ગાઝામાં એને જાજો બધો શું કામ છે કે એનો જે જમાઈ છે કુશનર,
ઈ બહુ મોટો બિલ્ડર છે. અને કુશનરે એકવાર એમ કીધું હતું કે ભાઈ ગાઝા પટ્ટી લઈ લઈએ તો એ તો રિવર એજ વર્લ્ડનો મોટામાં મોટો સારામાં સારો સી ફેસ કન્ટ્રી બને એમ છે. તો શું તારા જમાઈ માટે થઈને તું આખું ગાઝા ઉપર લડાઈ કરી દઈશ? એટલે કેવી રીતે એ વર્કિંગ કરે છે, એની શું સિસ્ટમ છે, એની પાસે કોઈ પોલિસી નથી. પણ હું તમને કહી દઉં કે આજે તમે મોકલવાનું પાછું કહો છો ઇલીગલ ઇમિગ્રન્ટ્સને, એ પહેલી વાર નથી થયું. બાઇડનના ટાઈમમાં પણ 2021માં લગભગ 450 જેટલા ઇન્ડિયન્સ પાછા આવ્યા હતા. 2024માં 1500 જેટલા હતા. હવે એ બધાને બાકાયદા બાઈજત કોમર્શિયલ પ્લેનમાં મોકલેલા હતા. હા, પણ એ વખતે જે આવ્યા હતા એ લોકો ઇલીગલ ઇમિગ્રન્ટ્સ એવા હતા કે જેની કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ હતું. આ તો એવા લોકોને મોકલી રહ્યા છે કે જે લોકો ઇલીગલી ગયા છે, જેનું કોઈ બેકગ્રાઉન્ડ નથી ક્રિમિનલ, અને પાછા મોકલી રહ્યા છે. ક્રિમિનલ બેકગ્રાઉન્ડ હતો તો એક માનવતાની દ્રષ્ટિએ તમે એમને કોમર્શિયલ ફ્લાઇટમાં મોકલાવ્યા. 48 કલાકની ફ્લાઇટમાં એક બાથરૂમ હોય, એમાં તમે ઘેટા બકરાની જેમ એરફોર્સના પ્લેનમાં, અને ટેકનિકલી તમે જુઓ તો $1000 પર પર્સન ખર્ચો આવે તમે કોમર્શિયલ ફ્લાઇટમાં મોકલો તો. આ તમારો એરફોર્સનો તાબૂત જે તમે મોકલ્યો છે એના $5000 ખર્ચો આવે છે. તો એ જીદના મારે કે હું કહું છું એ કરી નાખું છું. અને આપણે જે અપેક્ષા કરીએ છીએ કે ખાલી પાછા મોકલે એવું નથી. આજે તમે જે મોદી સાહેબ સાથે એગ્રીમેન્ટ થઈ, ત્યાં 6 દિવસ સુધી તમારા મિનિસ્ટર, ફોરેન મિનિસ્ટર ત્યાં રોકાણ હતા, તો એ શું કન્વિન્સ કરી આવે? એમણે અહીંયા આવીને સ્ટેટમેન્ટ કીધું કે એ લોકો તૈયાર થયા છે કે અમે સ્ક્રુટિનાઇઝ કરીને કહેશું, જે ખોટા હશે ને અમે લેશું. એ તો તમે તમારું માન રાખ્યું નહીં, એને તો ધકેલી દીધા બધાને. અને બીજું કે તમને હવે 13 તારીખે જયારે જવું છે અહીંયા પબ્લિકની ઇમ્પ્રેશન ક્રિએટ કરવા કે હજી હું મહામાનવ છું, તો એના માટે તમે બહુ મોટો ચૂપચાપ જે કામ કર્યું કે જયારે પણ ટ્રમ્પ લાસ્ટ ટાઈમ ત્યારે માંગતો હતો કે મારે હાર્ડલી ડેવિડસન વેચવા દેવી પડશે ઇન્ડિયામાં, એનો ટેક્સ 100% હું નહીં આપું. એને આજે તમે ગયાના 5 દિવસ પહેલા એને તમે 15% ઉપર લઈ આવો છો. એમાં પાછી 2 સિસ્ટમ કરી કે સીકેડી અને એસકેડી 2 સ્કીમ હોય. જો તમે કમ્પ્લીટ નોકડાઉનમાં લઈ આવશો તો તમને 15% લાગશે, સેમી નોકડાઉનમાં લઈ આવશો તો 40-30% લાગશે. પણ તમે જો ફૂલ નોકડાઉનમાં લઈ આવે તો અહીંયા તમારી પાસે કોઈ કંપની છે કે આને કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, અહીંયા કોઈ ગોદામ લીધા, અહીંયા કોઈ ફેક્ટરી લીધી? એટલે ખાલી એને ખુશ કરવા જાઓ છો તો એ ટ્રમ્પ બી સમજે છે. એટલે આપણે આપણી વિદેશ નીતિની અંદર કેટલો મોટો ફેલ્યોર કરી રહ્યા છીએ. અને એટલું જ હતું તો તમે જુઓ નાના કન્ટ્રીઝ જેવા તમારી સામે પડી ગયા, આપણા સિવાય કોઈ ઘૂંટણા નથી ટેક્યા. કોલંબિયા જેવા આજે અત્યારે સાંજના મેસેજ હતા કે કોલંબિયામાં એટલે જે આર્મી બોર્ડર સીલ કરવા ગઈ હતી એના ઉપર ત્યાંના ડ્રગ માફિયાઓએ ડ્રોનથી એટેક કરી દીધો છે. અને આને બી જ કીધું કે ભાઈ તમે મોકલો છો મારા માણસોને વાંધો નથી, પણ તમે ક્રિમિનલ તરીકે ન મોકલો હેન્ડકફ કરીને. હું પોતે મારો પ્લેન મોકલાવીશ. અને એનો પ્રેસિડેન્ટ એ છોકરાઓને રિસીવ કરવા ગયો અને સાંત્વના આપી. આજે હમણાં મેસેજ આવ્યા કે માને એમ કીધું છે પંજાબ ડીજીપી ને કે ભાઈ જાજો અને બહુ ફ્રેન્ડલી એ લોકોને રિસીવ કરજો, એ લોકોને એવું ન લાગવું છે કે શું કામ. તો આજે આપણી સરકારે કયો મેસેજ આપ્યો? આપણા બી તો ગુજરાતના છોકરાઓ છે ને, એને લેવા માટે શું અરેન્જમેન્ટ કર્યું? કોઈ સ્ટેટમેન્ટ આવ્યું છે? કારણ કે પ્રધાનમંત્રી ડૂબકી દઈ લેશે, પછી બહાર નીકળીને સલાહ કરશે ને પછી કહેશે. એટલે મને સમજ નથી પડતી કે તમે તમારા ઇન્ડિયન સિટીઝન્સનો પ્રાઇડ કેમ નથી કરતા. હું આપને એક દાખલો દઈ દઉં. આપણે ત્યાં કચ્છમાં જ બનેલો હતો કે એક લંડનનો એનઆરઆઈ ઇન્ડિયાનો જ હતો. ભૂકંપ પછી એ અહીંયા આવ્યો તો એની જગ્યા ગોતીને એને બહુ સારા ઇન્વેસ્ટમેન્ટ કર્યા, નાના છોકરાની સ્કૂલો બનાવી. પણ એને કોક જાતની ટેકનિકલ કે ક્રિમિનલ કમ્પ્લેન થઈ તો દર કલાકે એમ્બેસીમાંથી ફોન આવતો હતો, કારણ કે એ બ્રિટિશ નાગરિક હતો. કે તમને કોઈ તકલીફ છે, તમને લીગલ એડ જોઈએ છે. આ હોય છે કન્ટ્રી. જો ફોરેન કન્ટ્રીમાં મારો માણસ છે તો એ ફૂલ મારી રિસ્પોન્સિબિલિટી હોય છે. તમારી એમ્બેસીએ શું અરેન્જમેન્ટ કર્યા અમેરિકામાં આ લોકોને મોકલવા માટે? તમારે કેવું તો પૈસા દઈને એ લોકો આવવાના હતા, એ લોકોને તમારે છૂટ આપવી હતી. એટલે આઈ થિંક ઇટ્સ અ બિગ ફેલ્યોર. આપણે ડિપ્લોમેસીમાં ભલે આપણે પોતાના ઢોલ પીટી રહ્યા છીએ, પણ આ જે બધું થઈ રહ્યું છે ભવિષ્યમાં ચાઇના, રશિયા બધા જોઈ રહ્યા છે કે આપણી કેટલી તાકાત છે. અને જો કમજોર દેખાશું તો એનો લાભ આ લોકો પણ ભવિષ્યમાં લેશે, એ નક્કી છે. પણ અહીંયા સવાલ એ થાય છે કે એસ જયશંકર જે વખતે ડોનાલ્ડ ટ્રમ્પે સ્વેરિંગ ઇન કરી ત્યાં એ વખતે ત્યાં ગયા હતા, ત્યારે પણ એ ચર્ચા હતી કે ડિપોર્ટેશન બહુ મોટી માત્રામાં થવાનું છે. શું ગવર્મેન્ટની કોઈ પોલિસી જ નથી આને લઈને? ગવર્મેન્ટે કોઈ વાતચીત જ નથી કરી ત્યાં આગળ? ઈ જ હું કહું છું, તમે શું વાત કરી આવ્યા? તમારે કમસે કમ એટલું કેવું હતું કે ભાઈ અમે લોકો અરેન્જમેન્ટ કરશું, અમે અમારી ફ્લાઇટ્સ બધી 18 ફ્લાઇટો જાય છે તમારી રોજ, તો તમારે એમ કેવું હતું કે એકાદી એરલાઇન્સને રિક્વેસ્ટ, આ તો દેશ હિતની વાત હતી કે ભાઈ આપણા છોકરાઓને લેતા આવજો, જે બી હશે કોમ્પેન્સેશન આપણે કરશું. ધીસ વુડ હેવ બીન કે ઇજ્જતથી તમે લઈ આવ્યા હોત તો આજે એ લોકો બી આવા વાળાને એમ થાત કે ના અમારી કન્ટ્રી અમારી કદર કરી.
આજે અમેરિકન કે બ્રિટિશ સિટીઝન કે ફ્રેન્ચ સિટીઝન તમે કોઈક પરેશાન કરીને જુઓ, એમ્બેસી તમારી ઉપર ગોળો કરી નાખે તરત જ. આ હોય છે ઇન્ટરનેશનલ રિલેશન્સ. પણ એની બદલીમાં આપણે સાવ આંખ બંધ કરીને બેસી જાય કે પોતાની રીતે પોતે કરી લેશે. અને હજી બી તમે કોઈ પ્લાન, પ્રેસ કોન્ફરન્સ તમે કરો તો કોઈક મીડિયા વાળો પૂછે કે આ લોકો આવે એનું તમે શું અરેન્જમેન્ટ કરશો? તમે બાંગુ પુકારી રહ્યા છો કે પાકિસ્તાનથી જે પ્રતાડિત થયેલા હિન્દુઓ આવશે ને અમે તમે આટલા વર્ષોમાં 188 ખાલી ગુજરાતમાં હોમ મિનિસ્ટરે આવીને સિટીઝનશીપ આપી, બાકીના ક્યાં ગયા? એટલે તમે જે બોલો છો, જે તમે કરો, તમારે ઈ ઇમ્પ્રેશન હોવી જોઈએ. આજે કોઈ પણ ફોરેન સિટીઝન ગમે અહીંયા ગયો હોય ને એને ઈ નક્કી હોય છે કે મારી એમ્બેસી મારી પાછળ બેઠી છે. આજે કઈ ઇન્ડિયન એમ્બેસી આપણે ત્યાં કન્ટ્રીમાં ફોરેન તમે જાઓ તો તમને એ રીતે હેલ્પ કરે. એટલે આ બધું જોવાનું છે. તમારી પાસપોર્ટ રેન્કિંગ ઓછી થાય છે એનું કારણ છે કે તમારી એમ્બેસીનું ત્યાં ઇમ્પ્રેશન સારું નથી. પણ સાથે હવે જે જે પાછા આવે છે હા જી 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 ના હજી તો બાકીના આવવાના છે. એના માટે પણ અત્યારે તમારી પાસે ગેપ છે કે તમે અરેન્જમેન્ટ કરો. તમે કીધું સાચી વાત છે કે જે ક્રિમિનલ્સ હતા એને તમે મોકલો, એના માટે કોઈ રાત ક્યાંય દુનિયામાં નથી હોતી. પણ જે લોકો ગયા હતા તો તમે ગવર્મેન્ટે એસેસ કર્યું કે આ માણસો 40, 50, 60 લાખ કરોડ ખર્ચીને શું કામ ગયા? એમને અહીંયા શું કામ એવું લાગ્યું કે ભાઈ અમારી પાસે કોઈ ફ્યુચર નથી? રાહુલ ગાંધીએ જે ત્યાં મીટિંગ કરી હતી એમાં તે છોકરાએ જ કીધું કે 40 લાખ में कौन सा धंधा होता है? અગર મેં લગાઉંગા. એ વાત સાચી છે કે તમે તમારી સિસ્ટમ એટલી કમ્બરસમ રાખી છે કે આજે નાનો માણસ ધંધો કરવાનું તો વિચારતું નથી. પાર્લામેન્ટમાં તમે કહી દીધું કે અમે નાના ઉદ્યોગોને સ્ટાર્ટઅપમાં આટલો હેલ્પ કર્યો, અમે આટલી બજેટ રાખી છે. તમે એઆઈ ના ડેવલપમેન્ટ માટે 500 કરોડ ફાળવ્યા છે. 500 કરોડમાં 800 તો ડિસ્ટ્રિક્ટ છે હિન્દુસ્તાનના. તો એક ડિસ્ટ્રિક્ટમાં 65 લાખમાં કયો એઆઈ નો સેન્ટર ખુલશે? તમે શું ટ્રેનિંગ આપશો? એટલે ફક્ત આ બજેટ જે છે ઈ તમે 80 કરોડ ફ્રી રાશન વાળાને કાઢી નાખો, તમારા ને મારા માટે છે, એ આપણે સમજશું અને આપણે બોલતા રહેશું. એનું કેટલું રિએક્શન આવશે ગોડ નોઝ. જી. પણ સાથે એક વસ્તુ એ પણ સમજવી છે કે ઘણા બધા વખતથી આ વાતો ચાલી રહી હતી અને ઘણા બધા એવા ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે જે કેનેડામાં કે યુએસ ની અંદર જઈને શિફ્ટ થયા છે અને ઘણા બધા એ લોકો જે છે જે 1-1 કરોડ રૂપિયા ખર્ચીને જઈ રહ્યા છે. આવા લોકોને શું કહેશો તમે? કારણ કે વિઝા પોલિસી પણ બદલી નાખી છે ટ્રમ્પે. ત્યાં આગળ જે લોકો જોબ પરમિટ ઉપર ગયા હતા એ લોકો પણ ચિંતાની અંદર છે અને આજે જે લોકો પાછા આવે છે મહેસાણાથી છે, મેક્સિમમ મહેસાણા જે પ્રધાનમંત્રીનું પોતાનું ડિસ્ટ્રિક્ટ આવે છે વડનગરનો. બેન, તમે ખેતી ખલાસ કરી નાખી અને રિયલ એસ્ટેટને તમે એટલું બધું પણ આપ્યો કે જે જમીનમાંથી 10 લાખ ન નીકળતા હોય એ જમીનના 2 કરોડ વેચવામાં આપે છે. આજે એક કિસાન હતો, એની પાસે 5 એકર જમીન હતી, એના 5 છોકરા છે, એને 1-1 એકર આવી શું કરશે? આજે તમે વિચાર કરો. હું તો જ્યાં રહું છું અહીંયા મેક્સિમમ એનઆરઆઈ લોકો છે. એ લોકો એમ કહેતા હતા કે ભાઈ અમારે તો અમદાવાદમાં ફ્લેટ હોય તો છોકરી આપવા તૈયાર થઈ, તો કોઈ છોકરી નથી આપતું. કારખાનું છે, અમદાવાદમાં બંગલો છે, ફ્લેટ છે. આ જો ક્રાઇટેરિયા આવવા માંડ્યું તો સોશિયલ દૂષણ થઈ ગયું હતું આ. એટલે પછી છોકરાઓ શું કરે? તમને કે આજે 2 કરોડમાં મારી જમીન વેચાતી હશે તો હું કહીશ 1 કરોડ દઈને હું કેનેડા અમેરિકા હાલ્યો જઈશ. મારી ખેતીમાંથી તો કઈ નીકળવાનું નથી. ખેતીમાં તમે આજે જોઈ લ્યો તો ક્યાં છે ઇન્કમ? ગવર્મેન્ટનો સપોર્ટ શું છે? તમે ખાલી પોલિટિકલ મોટિવથી સ્ટેટમેન્ટ કરો એ અલગ વાત છે, તમારી પ્રેક્ટિકલ વાત ઈ છે. એટલે જમીનો દબાતી ગઈ. રિયલ તમે સિટીની અંદર કોન્સન્ટ્રેટ કરવા માંડ્યા. ગામડા તમે ડેલિબરેટલી એટલે ખતમ કર્યા કે સિટીમાં જેટલા જાજા વોટર આવી જાય ઈઝી ટુ હેન્ડલ થાય. એટલે તમારી ડીઅર્બનાઇઝેશન તમે નહીં કરો ત્યાં સુધી આ સિસ્ટમ નહીં ચાલે. તમારે ચાઇના, બ્રાઝિલ જેવા કન્ટ્રીઓથી શીખવું પડશે કે ભાઈ ગામડાઓને સમૃદ્ધ કરો. અત્યારે પ્રધાનમંત્રી પાર્લામેન્ટમાં સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે મારે ગામડાને સમૃદ્ધ કરવા, પણ રોડ મેપ ક્યાં છે ગામડાને સમૃદ્ધ કરવા? તમારો ગામડો એના સાથે કનેક્ટેડ હોવો જોઈએ. એક ઉદાહરણ તમને ખાલી જાણકારી માટે આપું કે ચાઇનાની અંદર સવારના 5 વાગે 300 કિલોમીટર સિટીના રેન્જમાં ફ્રી ટ્રેન કિસાનો માટે ચાલે છે. આજે ઈ કિસાન આવીને સિટીમાં આજ ઈ જ કિસાન ત્યાંથી 2 રૂપિયા વેચે ને અહીંયા 20 રૂપિયામાં જો રેકડી વાળો વેચતો હોય તો એ કિસાન શું કમાવીને 20 રૂપિયા ન કમાવી જાય? એટલું જ કરવાનું છે. એને તમારે કોઈ એડિશનલ કોસ્ટ નથી. તો તમારે એ રીતે જો તમે મામૂલી ચીજોમાં બી તમે હેલ્પ કરવાનું ચાલુ કરો તો થશે. પણ આઈ ડોન્ટ નો, ભાઈ કદાચ મારો એવો ઈરાદો હોય કે બહુ બધા કરોડપતિઓ હિન્દુસ્તાનમાં થાય અને દુનિયામાં મારું નામ થઈ જાય તો નીચેના જે હોય ભલે ઘસાતા હોય તો આઈ થિંક ઇટ્સ અ રોંગ એપ્રોચ. પણ સાથે સાથે જે ઇલીગલ ઇમિગ્રન્ટ જે જવાનું વિચારી રહ્યા છે કે જે લોકો અત્યારે કરોડ રૂપિયા ખર્ચીને ત્યાં આગળ ગયા છે અને ઘણા બધા તો કારણ કે જે લોકો પાછા આવ્યા છે એમાંથી લગભગ 25 જેટલી મહિલાઓ, 13 જેટલા બાળકો છે.
હવે આ લોકોને અહીંયા આગળ તો શું કરશે એ એમને ખબર જ નથી, પણ જે લોકો ગયા એટલે જે લોકો હવે જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે એવા લોકોએ તો શું કરવું જોઈએ? દરેક કન્ટ્રી પોતપોતાનો લાભ જોતી હોય. કેનેડાની ઇકોનોમી રાતોરાત ઓવરટર્ન થશે. અમેરિકા જે રીતે પ્રેશર કરી રહ્યું છે, કેનેડાને પણ એણે દાદાગીરી કરી એટલે કેનેડાનો એપ્રોચ થોડો નેગેટિવ થઈ ગયો. તમારી જાણકારી માટે કહી દઉં કે ત્યાં 4 પોર્ટ કેનેડાના નોર્થ ઇસ્ટમાં આવી રહ્યા છે. રશિયા યુરોપ માટેનો ઉપરનો એક રસ્તો ખોલી રહ્યો છે. અત્યાર સુધી ટેકનિકલી પોસિબલ નહોતું કારણ કે તમારી પાસે આઈસ બ્રેકર નહોતા. હવે તમારી પાસે ન્યુક્લિયર આઈસ બ્રેકર છે જે ત્યાં 2 વર્ષ સુધી વગર રિફિલ કરે ફરી શકે છે. એટલે આઈસ બ્રેકર થશે, મેલ્ટિંગ થઈ રહ્યું છે એન્ટાર્કટિકામાં, તો ઈ રસ્તો 13,000 કિલોમીટર ઓછું થશે અને 4 દિવસનો તમારો ટાઈમ ઘટી જાય છે અને $13,000 બચે છે તમારે, સોરી, અને 4 દિવસનો ટાઈમ ઘટે તો ઈ જે રૂટ ચાલુ થાય છે કેનેડાની ઇકોનોમીને બૂસ્ટ કરશે. કેનેડાએ કાલે પાછા પોતાના નોર્મ્સ રિલેક્સ કર્યા કે ભાઈ જે છોકરાઓ ભણવા આવશે એને અમે લોકો વર્ક પરમિટનું એક્સટેન્શન આપશું, જેને ઓટીપી કહે છે એ લોકો. તો અમેરિકા બંધ કરશે તો કેનેડા ચાલુ કરશે. અને કેનેડા સાથેના એગ્રીમેન્ટ હતા એ બધા જો તોડશે યુએસએ તો કેનેડાને છૂટ મળશે કે એ પણ પોતાના ડિસિઝન લેવા માંડે. તમે કોઈ કન્ટ્રીને એમ કહી દો કે તું મારો 51મો સ્ટેટ બની જા તો કોઈ ન બને, કારણ કે હજી પણ ઈ બ્રિટિશ ડોમિનન્સ જેવું જ લેખાય છે. કેનેડા ઓરિજિનલી બ્રિટિશ કોલોની હતી. આજે પણ ત્યાં ફોર્માલિટી માટે બ્રિટિશનો હેડ બેસે છે, જે ફોર્માલિટી છે, પણ તો બ્રિટિશ તમને રાતોરાત અમેરિકાને જમીન તો નહીં આપી દે. એટલે ઈ સિસ્ટમ નથી. કેનેડાની અંદર ઓપોર્ચ્યુનિટી ખુલશે. મારી ડોટર કન્સલ્ટિંગ કરે એટલે માણસો ચાલુ થઈ ગયા છે, પણ એટલું છે કે જીન્યુઅનલી જે જાય છે એને કોઈ તકલીફ નથી. તમે આ લોકો 1 કરોડ આપ્યા છે અને ખબર છે કે અભણ છે. તમે જે કહો છો કે એરિયામાંથી ગયા છે બધા સમૃદ્ધ કિસાનોના છોકરાઓ છે, ભણ્યા નથી, તો એ લોકોને બોગસ સર્ટિફિકેટ આપીને મોકલેલા છે, બોગસ એકાઉન્ટ બેલેન્સ દેખાવીને મોકલાયા છે, એટલે એ લોકો તકલીફમાં છે. પણ જો જીન્યુઅનલી તમે પરમિશન લઈને ગયા હો તો એ લોકોને તો કોઈ તકલીફ છે નહીં. ત્યાં પીઆર વાળા રહે છે, બધા રહે છે. અને જ્યાદાતર તકલીફ જે હતી અત્યારે પંજાબીઓ વધારે આવ્યા છે, કારણ કે પંજાબીઓનું ઇન્ફિલ્ટ્રેશન ત્યાં ઘણું હતું કે કેનેડામાં જે બધા ઘૂસતા હતા ત્યાંથી પછી જો કેનેડામાં નોકરી નથી તો ટપીને ત્યાં ચલ્યા જાય. એટલે આ બધા ત્યાંના જે અરેન્જમેન્ટ થયા છે એ લોકો મુસીબતમાં છે. હા, બાકી ઇલીગલ ગયા છે તો ઇલીગલ છે. આજે આપણે પણ કહીએ છીએ કે રોહિંગ્યાને અમે ધકેલી મૂકશું કારણ કે એ લોકો વિધાઉટ પરમિશન આવેલા. તો જે તમે કરી રહ્યા છો એ તમને અત્યારે તમારું સામે આવી રહ્યું છે કે તમારી પરિસ્થિતિ ત્યાં થઈ રહી છે, તમારા હિન્દુઓ ત્યાં રોહિંગ્યા થઈ ગયા. એટલે વી વિલ હેવ ટુ ડિસાઇડ કે હવે આપણે પોતાનો એપ્રોચ પણ ફાસ્ટ એક્ટ કરવો છે. અત્યારે પ્રધાનમંત્રીનું આપણે એમ એક્સપેક્ટ કરીએ કે જવાબ આપે કે ભાઈ બીજા કોઈ પણ આવી રીતે ઘેટા બકરાની જેમ એરફોર્સના પ્લેનમાં નહીં આવે. હિન્દુસ્તાનની ગવર્મેન્ટ નક્કી કરશે કે લોકો બાઇજ્જત શાંતિથી અહીંયા પહોંચી શકે. પણ લેટ અસ વેટ. કારણ કે હજી સુધી તો કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ નથી આવ્યું. એસ જયશંકરનું માત્ર એક સ્ટેટમેન્ટ આવ્યું હતું કે હમ બાતચીત કર રહે હૈ. આનાથી વધારે કોઈ જ સ્ટેટમેન્ટ ના પ્રધાનમંત્રી મોદીનું આવ્યું છે ના એસ જયશંકરનું આવ્યું છે. કઈ રીતે થશે, શું થશે, કોઈ જ ખબર નથી. જેટલા બી લોકો ઇન્ડિયન્સ છે એ લોકો સખત ચિંતામાં છે. પણ એક સવાલ એ છે અહીંયા આગળ કે જે રીતે આ આખી પ્રોસેસ થઈ છે અને ત્યાંથી ડિપોર્ટ કર્યા છે એ બી યુએસ મિલિટરી એરક્રાફ્ટની અંદર આ લોકોને જે ડિપોર્ટ કર્યા છે, તમને શું લાગી રહ્યું છે કે જે આખી આ જે અત્યારે તો માત્ર 104 આવ્યા છે, પણ જેટલા પણ બીજા છે લગભગ 7,000 થી વધારે ગુજરાતી હોવાની વાત છે કે 7,000 થી વધારે. અને ઇનફેક્ટ આની કરુણા જેવું કે ગવર્મેન્ટ પાસે એક લીગલ નંબર પણ નથી કે કેટલા નંબરમાં લોકો યુએસ ની અંદર ઇલીગલી ઇન્ડિયન્સ છે. તમને શું લાગી રહ્યું છે કે આ એક આખી નેગ્લિજન્સ કહી શકાય ગવર્મેન્ટની? અત્યારે પંજાબની ગવર્મેન્ટ એમ કીધું કે ભાઈ અમે લોકો આ લોકોથી તપાસ કરશું કે એમને કોણે મોકલ્યા હતા, એના પર અમે તબાહી કરશું. તમને ખબર નથી? તમે જો રજીસ્ટ્રેશન નથી રાખતા, કોઈ પણ એજન્સી કેનેડા સાથે ડીલ કરે છે અને તમને ખબર જ નથી કે તમારે અહીંયા કઈ કઈ એજન્સીઓ પનપી છે, ગમે અહીંયાથી ઉભા કરીને માણસોને મોકલે છે. પણ મુશ્કેલ હશે, કારણ કે ગુજરાતમાં તો કોર્ટોય ડુપ્લિકેટ બની જાય છે, હાઈવે બની જાય છે, ટોલ નાકા બની જાય છે. તો આવી કોઈ એજન્સીઓ પનપી હશે. પણ વોચ તમને ઇન્ટરનેશનલ ઇમિગ્રેશનની અંદર ડિટેલ્સ હોય છે. આજે કોઈ પણ એમ્બેસી આપે છે તો કમ્પ્લીટ ડિટેલ સાથે, તો તમારી ફોરેન મિનિસ્ટ્રીનું કામ છે, એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રીનું, કે એ લોકો બધી જે એમ્બેસી છે એ લોકો ડિટેલ્સ માંગે અને કદાચ મોકલતા બી હશે. કારણ કે આ લોકોને લિમિટેડ બેંકની અંદર એકાઉન્ટના પૈસા દેખાડવા પડે છે, ઘણું બધું. એમને એમ નથી કે ટિકિટ લીધીને ચાલ્યા ગયા. તો એ બધી ઇન્ફોર્મેશન તમે શું કામ ગેધર નથી કરતા? એટલે ઇલીગલી ગયા છે ને અત્યારે તમે કહો છો કે લેવા તૈયાર છે, પણ કેવી રીતે લેશો તમે? એ લોકોની ઇજ્જતની છોકરાઓ છે, ભૂલ થઈ છે, તો એના માટે તમે શું કરી રહ્યા છો? એટલે ઈ જ વાતની ચિંતા છે
કે કાં તો એ લોકો ત્યાંથી, એમાં શું છે અત્યારે જે કેસ મને જાણવા મળ્યું કે એ એસાઇલમમાં ગયો હતો કેનેડાથી, ને 2 વર્ષ સુધી એની કોર્ટની તારીખ 2 વર્ષ પછી છે, લીગલી એને નથી મોકલી શકતા, તો ઈ ત્યાં ખાલી હાજરી આપવા ગયો, ત્યાં એરેસ્ટ કરીને એ લોકો રાખી દીધો છે. એટલે ત્યાં પણ એવું લાગે છે કે હવે કાનૂન બાનૂનનો કોઈ રૂલ રહેશે નહીં, ત્યાં પણ આ લોકો મનમાની કરશે તો એમાં તકલીફ પડશે, કારણ કે ત્યાં વિરોધ પણ ચાલુ થઈ ગયો છે ઘણા બધા સ્ટેટ્સની અંદર. લોકો કાલે મને લાગે ઘણો ટાઈમ સુધી એ લોકો હાઈવે જામ રાખ્યો, પણ પોલીસની હિંમત ન પડી કે ત્યાં ટીયર ગેસ ફોડે. એ લોકો સાંજ સુધી શાંતિથી ઉભા રહ્યા, પછી ડિસ્પર્સ થઈ ગયા બધા, પણ વિરોધ થયો છે ભયંકર કે આ ભાઈ ઇનહ્યુમન છે, તમે આવી રીતે કોઈકને પણ ચેન બેન હાથમાં બાંધીને બધાને રવાના કરો છો. ઈ ત્યાંના વિડીયો લીક કરવા એરફોર્સના બેઝમાંથી તો થાય નહીં, એટલે ડેલિબરેટલી વિડીયો રેઝ કર્યા કે ભાઈ અમે લોકો ચેન પહેરાવીને બધાને રવાના કર્યા છે. અહીંયા તો ખુલ્લા હાથે આવ્યા છે બધા. એટલે શું મેસેજ આપવા માંગો છો? 1000 ખર્ચાની જગ્યાએ $5000 ખર્ચીને તમે મોકલો છો, એટલે એની પાછળનો કોઈક ડિઝાઇન છે. મોટો પ્રેશર હું માનું ત્યાં સુધી કે ઇન્ડિયાને ગમે એમ કરીને કન્વિન્સ કરવો પડે કે તમે બ્રિક્સની અંદર જાજો સહમતિ ના આપો, અને કારણ કે જો બ્રિક્સમાં ઇન્ડિયા નથી જાતું તો બ્રિક્સને થોડીક તકલીફ થાય એ નક્કી છે. એટલે શું એ પોતાની ચાલ રમી રહ્યો છે ટ્રમ્પ? એ તો 13 તારીખની મોદી સાહેબ આવ્યા પછી ખબર પડશે ને, જો એ હકીકત જણાવશે તો. અને તમને લાગે છે આનાથી ઇન્ડિયા યુએસ રિલેશન ઉપર પણ અસર આપણને જોવા મળી શકે આ કારણે? કાલે રાહુલ ગાંધીએ જે વાત કરી મને બહુ ગમી. એમણે કીધું કે જો પ્રોડક્શન કેપેસિટી આપણી જો આપણે બહુ મોટી રાખી હોત ને તો આજે ટ્રમ્પ આપણને મળવા હોત, આપણે ન જાત. આજે ચાઇના સામે બધા નતમસ્તક શું કામ થાય છે? 75% તમારા વર્લ્ડનો એક્સપોર્ટ ચાઇના કરી રહ્યું છે. એની પાસે એટલી તો ઈ હતું આપણી પાસે, આપણે એને 140 કરોડ છે, આપણા એટલા જ છે. પણ આપણે જે થિયરી અપનાવી કે ભાઈ અમુક લોકો જ કમાય અને બીજા બધાને આપણે ફ્રી રાશન આપીએ, એટલે તમારી થિયરી જ ખોટી હતી. એની જ જગ્યાએ નાની ઇન્ડસ્ટ્રીઝને તમે પણ કહી દીધો, તમે 39,000 SME તમારી છેલ્લા 5 વર્ષમાં બંધ થઈ ગયા, 3 લાખ છોકરા બેરોજગાર થઈ ગયા. એના માટે તમારી કાઉન્ટર સ્કીમ શું છે? હજી તમે કહો છો કે બેંકને અમે કહેશું કે ઈઝી લોન આપે. બેંક કોઈને લોન નથી આપતી. ઉપરથી 1,40,000 કરોડ જે તમે કીધું કે અમે લોકોને લાભ આપ્યા છે ઇન્કમ ટેક્સમાં, એનો સિક્રેસી તમને કહી દઉં કે 1 ફેબ્રુઆરીથી સ્ટેટ બેંક મિનિમમ બેલેન્સ પાછા 5,000 કરી નાખ્યા, પંજાબ નેશનલે 3,500 કર્યા, સેન્ટ્રલ બેંકે, એટલે 1,00,000 ને 5,000 કરોડ તો તમે પાછા લઈ લીધા. એટલે આવી જો બધી તમે રમતું રમશો અને પબ્લિકને મોઢેથી સમજાવશે, આ ઓપોઝિશનનું કામ છે. આપણે એકલા ઠેકો નથી લીધો, ભાઈ પબ્લિકને ઇન્વેસ્ટિગેટ કરવું પડે કે ભાઈ અમને આમાં ક્યાં માર પડી રહી છે. આજે ગરીબ માણસને 5,000 રાખવા માટે બળ તો મુસીબત છે ને એકાઉન્ટમાં. 55 કરોડ તો મિનિમમ, ઓલા તમે જો જનધન કાઢી નાખો તો 55 કરોડ એકાઉન્ટ છે, એના તમે ખાલી 5,000 ગણી લો. એટલે તકલીફ એ છે તમારી પાસે ક્લિયર પોલિસી ચાઇનાની જેમ હોવી જોશે કે ભાઈ બધા કમાય, બધા ખાય અને બધા ડેવલપમેન્ટ કરે, બધાનો હિસ્સો હશે. તમે જો કોઈને હિસ્સો લેવા નહીં દો તો એ મહેનત બી નહીં કરે. આજે તમે સ્ટાર્ટઅપમાં હમણાં જ મેં એક લાઈવ પર બહુ સારું કીધું કે એક મેપ પ્લીઝ કરીને MAPPL, એક ગૂગલ નો મેપ નું એક એપ્લિકેશન ઇન્ડિયા સ્ટાર્ટઅપે કરી છે. બહુ નાનો માણસ છે, પણ એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને જોજો, તમારા ગૂગલ મેપ કરતા ઘણું સારું છે, સ્પીડી છે, તમારા બર્ડ વ્યૂ આપી રહ્યો છે. તો ગવર્મેન્ટ આ શું કામ નથી કરતી? તમે તમારા હીરો એક્ટરોને તંબાકુ વેચવા અને બિયર વેચવાની એડવર્ટાઇઝમેન્ટ મળ્યો છે, એમાંથી કોઈ એવો નેશનલિસ્ટ નથી જે આવી એપ્લિકેશનોને પ્રમોટ કરે. આ દેશનું દુર્ભાગ્ય છે. એટલે જે સ્ટાર્ટઅપ્સ મહેનત કરી રહ્યા છે એને તમે આપો તો તમને પોતે દેશ તો એમ કોન્સોલિડેટમાં ઉપર આવશે. તમે એમ કહો કે 2-4 જણા કરોડપતિ થઈ જાય દેશ હલાવશે, એ નહીં થાય. બિલકુલ ગિરીશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.